સુરત કતાર ગામના બ્રિજને લઈને અધિકારી કોન્ટ્રાક્ટર સાથે મેયર દક્ષેશભાઈ માવાણીને સ્થળ વિઝિટ કરી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું હતું। 3 વર્ષમાં 67% કામ કરનાર ઇજારદાર શું કરશે તે પ્રશ્નાર્થ છે। કામ ન થયું તો કડક કાર્યવાહી કરવામાં આવશે। મેયર દક્ષેશ માવાણીએ સ્થળ પર નિરીક્ષણ કરીને અધિકારીઓને સૂચના આપી છે। જોકે મહત્વની વાત એ છે કે 3 વર્ષમાં 67% માંડ કામ કરનાર ઇજારદાર હવે 7 મહિનામાં બાકી 33% કેવી રીતે પૂર્ણ કરશે તે પ્રશ્ન છે। ઇજારદારે મેન પાવર ઓછો હોવાનું રટણ કર્યું હતું। અધિકારીઓના જણાવ્યા મુજબ પાઇલિંગ સહિતનું કામ પૂર્ણ થઈ ગયું હોય, હવે ગર્ડર અને સ્લેબ ભરવાના બાકી હોવાથી 7 મહિનામાં કામ પૂર્ણ થઈ શકે છે। બ્રિજનું કામ અટકી પડતા લાખો લોકો ટ્રાફિકની હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ બ્રિજનું કામ 2022માં શરૂ થયું હતું, જે 30 મહિનામાં પૂર્ણ કરવાનું હતું। રૂપિયા 70 કરોડના ખર્ચે બની રહેલો આ બ્રિજ કતાર ગામથી અમરોલી તરફ જતા લોકો માટે ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવાનો હતો। શરૂઆતમાં સર્વિસ લાઇન અને બીઆરટીએસના કારણે કામ અટક્યું હતું। જી સર, બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, શું કહેશો? એક લોકોમાં એક હોવાપો તો આ બ્રિજ કેમ લેટ થાય છે। આપણી ચેનલના માધ્યમથી હું જાણ કરું છું કે એ બ્રિજની નીચે ઘણી યુટિલિટી આવતી હતી, એના હિસાબે 10 મહિના યુટિલિટી ચેન્જ કર્યો। સુરત મહાનગરમાં મોટો ભાર પડતો હતો ને યુટિલિટી ચેન્જ કરવાના હિસાબે બ્રિજની ડિઝાઇન પણ ચેન્જ કરવી પડે એમ હતી। એટલે મેં યુટિલિટી ચેન્જ નહીં કરી ને ડિઝાઇન ચેન્જ કરી, એટલે મહાનગરપાલિકામાં ભારણ પણ ન પડ્યું। 10 મહિના જેટલો લેટ ચાલુ રહ્યો હતો, પણ ડિસેમ્બર સુધીમાં ચોક્કસ અમે લક્ષ્યાંક આપ્યો છે એટલે ડિસેમ્બર સુધીમાં હવે 67% જેટલી કામગીરી પૂરી થઈ છે।